તડકો એવો જામી ગયો, બરોબર ખરો મદાન થઈ ગયો છે. ગામ આખાને કહી આવ્યો કે ભાઈ નાતા બાપાએ કીધું છે ગામમાં કે આપણે એક મંદિર બનાવવાનું છે અને બધાને સેવા ભાવ આપવાની છે. જેની પાસે ટાઈમ હોય ને ટાઈમ આપવાનો છે, જેની પાસે પૈસા હોય ને પૈસા આપવાના છે. આખા ગામને કહી દીધું છે અને બધા એગ્રી થઈ ગયા છે. હવે કમોન માધીઓ 2 જણા રહ્યા, આ બેને કહી દો, એ બે એગ્રી થઈ જાય એટલે આખું ગામ મળીને કાલથી આપણે મંદિરનું કામ ચાલુ કરી દઈએ. હાલો એ બેને કહેતો. એલા માધ્યા, ભારો હટીને વાળજો, મોટો આખો. ભારો તો હટીને જ વાળવાનો છે ભાઈ. અને તને ખબર છે ને, ગેસનો બાટલો આપણે લીધો છે એમને પડ્યો પેકો પેક, હજી ખોલ્યો નથી. પણ પેકો પેક લીધો હોય તો મેં એમાં પૈસા તો આપ્યા છે ને થોડાક તને ભાઈ. હા ભાઈ, 4000 રૂપિયા બાટલાના થઈ ગયા છે અને બાટલો બસાવવો પડે અત્યારે, ખબર છે? હા પણ તો એવું લાગે તો અત્યારે લગી વરસાદ જેવું નથી, ત્યાં લગી બર્તન બારી વરસાદ બહુ આવશે તો અહીંયા આપણે ગેસ બારશું. અરે એ તો ઘરમાં ચૂલો રાખીને હરગાવાય. હા બાટલાના 4000 રૂપિયા છે અત્યારે. હા એમ પછી ક્યાં લેવા જવું? એ વાત ખાલી થઈ જાય તો હાલ, આટલા તો થઈ ગયા હવે. રાખ તો ખરા પેલા ઘડી પણ જ ઓલા કર તો ખરે. આવો કમા, આવો. હા મજા રાજુભાઈ, શું છે? બસ બસ મજા મજા. શું હાલે શાંતિ? શાંતિ શાંતિ. તો શું આ બર્તન અત્યારે વીણો છો ભાઈ? ચોમાસા જેવું હમણાં નજીક આવે છે, મેં કીધું અત્યારે બર્તન બારી ને હા પછી બાટલો તો લીધો છે અમે હમણાં બે ભાઈ. તો પણ અત્યારે ગેસની એટલી સુવિધા થઈ ગઈ છે અને ખોટા ખોટા તમે આ તડકાના હેરાન થાવ છો, બર્તન લ્યો છો તો પછી ગેસ નો ભરાય? બોલા આપણા કાકાએ મોદી સાહેબે ખબર છે 7000 કરી નાખ્યા. હા. પછી એમ બાટલા ભરાય. હવે આવું તો હોય તો સા પાણી થઈ જાય એમાં. હા એ થઈ જાય, બચત થાય, ફાયદો થાય આપણને, ફાયદો કરવાનો જોઈએ ને યાર. પૈસાનો ફાયદો 4000 રૂપિયાનો બાટલો છે. હા. અને હવે હું તમને બીજી વાત શું કહું છું, હા. ગામમાં આપણા નાથા બાપાએ કાલ બધાને ભેગા કર્યા હતા. તમે બે બહાર ગયા હતા ને, ક્યાં ગયા હતા કાલ? હા આમ ગયા રખડવા. હા એટલે તમે બે બાકી રહી ગયા હતા એટલે તમને વાત થઈ નથી. હા એટલે મંદિર બનાવવાનું આપણે બધા નક્કી કર્યું છે. બધા 10-10 હજાર રૂપિયાનો ફાળો કાઢે છે અને 2 દીનો સમય આપે છે. હવે તમારે બધા આખા ગામને કહી દીધું ને આખું ગામ એમાં એગ્રી થઈ ગયું છે. તમારે બે ભાઈને વાત કરવાની હતી મારે તમને. અમારી તો હાથ છે, ભલે ને બનાવે. બરાબર ને? કામ ગામમાં મંદિર બનતું. હા તો સારું હાલો, તો કામ થઈ ગયું. લ્યો મને ખબર હતી તમે ના નહીં પાડો, એટલે એમાં તમારે ખાલી 2 દી આપવાના છે, 10,000 રૂપિયા આપવાના છે. બરાબર? 10,000 પૈસા પૈસા ટાઈમ મહિનો પૈસા એને ક્યાં જવા જવાય. એક કામ કરો, અમારા ભાઈના હે ને 101 રૂપિયા. ના 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 ના, એમ નહીં એમ નહીં. 101 રૂપિયાથી કાંઈ ન થાય ભાઈ. સાંભળો, અને બાકી રાતે અમે પાણી છાંટવા આવશું. ના ના હા. અને હું રાઈતે જાન એ વાત નથી, એ તમે ગોઠવણી કરો, તમારી બેની ગોઠવણી ન હાલે ભાઈ. ગામ જે ગોઠવણી કરે ને એ ગોઠવણી ઉપર આપણે હાલવું પડે. એટલે બધાએ નક્કી કર્યું છે 10-10 હજાર રૂપિયા કાઢે છે અને 2 દીનો સમય આપે છે. એટલે તમારે બે ભાઈને હું કેવા આવ્યો છું, ફરી તમને એમ થાય કે અમને જાણ કરી નહીં. ના અમારે એવું નથી. પૈસા નથી ભાઈ યાર, પૈસા નથી, ટાઈમ નથી યાર. અમે જતો માતાજીને દાદાને બધું. એટલે પણ ગાંડા ઘરે ગામમાં મંદિર બનાવે છે, તમે એટલું નહીં કરો? અમે મંદિરે પ્રસાદ લેવા આવશું ક્યારેક ક્યારેક. પ્રસાદ લેવા આવશું તું તાર. જમવાનું થાય તો એ હા કેજો, અમે કે ના પાડી. એટલે મંદિર વગર જમવાનું થઈ જાય? હા ભલે મંદિર બને પછી આવશું. 1 રૂપિયા લખી નાખજો. હા એમ 101 દઈશું. બે હવે શું કરવું, આખું ગામમાં એગ્રી થઈ ગયું છે ને આ બે મને ખબર હતી કે આ પૈસા કાઢવામાં થોડા ઓલા છે. શું કરું, કાંઈક રસ્તો તો કરવો પડશે. સાવ જોઈ માં ત્યાં? પૈસા દઈ દેવાના. હા પૈસા ઉઘરાવા આવી ગયા તઈ? તઈ શું કાંઈ કામ ધંધો નથી. કાલ ગયો તો કમા પાસે માધ્યા પાસે, પણ હવે બે એગ્રી થયા નહીં. થોડા ખાટું અટકાય છે. જો એ બે માની જાય, એ બે સમજી જાય તો મંદિરનું કામ ચાલુ થઈ જાય. આટલા હાટું અટકાઈ ગયું. નાતા બાપા કે ભાઈ આપણે ગામના માણસો બધા ભેગા થતા નથી, એગ્રી થતા નથી, તો આમાં આપણે કેવી રીતે કામ ચાલુ કરવું? હવે બેને કેમ સમજાવવા? સમજાવવા તો પડશે બેને, કારણ કે એને સમજાવી એમાં એનો જ ફાયદો છે. કારણ કે સમજીને જીવે ને એમાં એને જ ફાયદો થાય. અને કાંઈક ગોઠવું ને કાંઈક આઈડિયો મારીને એને ગમે એમ કરીને ઘૂંટડો ઉતારવો છે. હાલી બે પાંચ હાયલો જાઓ એ ભગવાન, ગમે એમ કરીને એને ગોળી ફાયદો ને એને મંદિર બનાવવામાં ફાળો દેવાની હા પડાવી દો. ગમે એમ કરીને સમજાવો, કાંઈક આઈડિયો વાપરો. એલા માધ્યા, શું છે કમલા? ના તું ચશ્મા લાવ ને. એલા એલા મને એકલાની નથી હો. એલા મેં 15 રૂપિયા આપ્યા છે. મેં 20 રૂપિયા આપ્યા છે એમાં. તારા કરતા મોટો ભાગ મારો થયો. અને કેમ લાગુ છું? 30 રૂપિયાની ચશ્મા આવી બરાબર. 15 મેં આપ્યા, 15 તે આપ્યા. શું હવે બકબક કરતું તું? બોલ.
એ પાછો નવો વિચાર આવ્યો છે મને શેનો નવો વિચાર? લગ્ન કરવા એટલે હવે ભાઈ એકવાર તો તારા લગ્ન કરાવ્યા, લા એક ઘડીએ ઘડીએ ન હોય કઈ. એકવાર કરાવ્યું ને પહેલાની પહેલી રાતે બાઈ ભાગી એમાં હું શું કરું તારે હરખી ધ્યાન દેવાનું માર ભાઈ. એક દીમાં જાન દીધી જ હોય ને ન દીધી હોય હું હું એની માને પૈસા પૈસા કરું, હું પૈસા ભેગા જ નથી કરતા. કેમ હવે સમજાતું નથી. તારે પૈસા ભેગા નથી કરવા અને મારું તું વિચાર અને હું તને ખબર ઠેકાણા બધે લગ્નમાં જાઉં છું હંદાઈના લગ્નમાં નાચું છું તોય મારો મેળ ખાતો નથી એટલે બીજાના લગ્નમાં ડિસ્કો કરી શું થઈ જાય એમ? તો એ કાકા અહીંયા ચાનૈયા ઓલી ચાનૈયાની ઓલી હોય ને રમતી હોય તને ગમી જાવ તો તઈ પછી તો હારો એવો લાગે છે ને લગ્ન? હારો જ છે યાર મારે ભગવાનની દયા થાય ને જો કે પૈસા થાય તો મેળ આવે. પૈસા ને મારા લગ્નનું વિચાર નકર મને લાગે છે પિતૃ પહેણાવવા પડશે ભાદરવે મારે લગ્ન થઈ ગયા હવે નો પિતૃ હોય એમ કહું. અને આમ જો તે કુંવાર હોય તો શું કરું તારા ભાઈ પાસે પૈસા ઢગલા હોય, મોટો બધો બંગલો હોય, હા હોય અને તમે બધા મારી પાસે આવતા હોય કેવું સારું લાગે. એ હાલ લાગે તો એ કરવા માટે તારે હે ને હારી એક બેંક ઓફ બરોડા બેંક તોડીને તો થાય લે બેંક તો લે તો આપને તોડી નાખે ને કોક કે હા, વાહ, ભાગી નાખે નહીં. વિચાર જ નહીં. હવે કંઈક વિચારું છું. વિશાળ માધી આવ્યો માધી હા, લડુ. હા બધા શું હાલે બેહો, બેહો, બેહો. આવા બે વાર જો ભાઈ ભાંગે નહીં જોઈ જય ભાઈ, પગલે જવા એ ભાઈ ભાંગે. પગલે તું દેખાત પગલે શું હાલે છે બસ હા અમારી લપ હાલે છે જો શેની મારે લગ્ન કરવાની લગ્ન કરવાની હા અને મારે પૈસા નથી ખાતા ભેગા. તારી પાસે પૈસા નથી ભેગા હા થતા. એટલે આઈ હા તાર જાનમાં છોકરીઓ તો કેને રાજકોટ બાજુ ક્યાંક બધું થઈ જાય ભાઈ પણ અમુક જો અમુક આપણા ભાગમાં અમુક વસ્તુ ન હોય ને અમુક હોય હા ભાગમાં વસ્તુ ન હોય ને તો એ થઈ જાય પણ એના બધા રસ્તા આવે ભાઈ રસ્તા તમારે પકડવા પડે બધું પકડી લે તું કેતો ખરો બરાબર હા જો હવે મારે પેલા કેવું હતું તને ખબર જો મારા લગ્ન નતા થતા હા મારા ધંધો પાણી ક્યાંય મેળે નતો આવતો બરાબર અને ક્યાંય ગામમાં કોઈ આપણને હરકા મોઢે બોલાવતું નતું આવી આબરૂ હતી ને તને ખબર નથી હા હા હતી અને હવે એ બધું થઈ ગયું એ તો છે પૈણાવાઈ ગયું રૂપિયા થઈ ગયા હું જાદુ કર્યું તો ગામમાં આબરૂ થઈ ગઈ કે ન થઈ ગઈ હે એ હું જાદુ કર્યું તો કે જાદુ એટલે પણ એ તમારે ભાઈ ઈ કરવું પડે તકલીફ વાળું કામ છે થોડુંક તકલીફ વાળું હા તકલીફ પડી એટલે આટલી તો તકલીફ ભોગવી તો કેટલી ભોગવી જાય. તઈ હવે તમને ખબર હોય તો ખોખરદર જોયું તમે ખોખરદર હા હા ત્યાં ઓલો ભોંયરામાં ઓલો ઊંડો કૂવો રહ્યો હા હા હવે ત્યાં કે છે આગળમાં કોક સાધુ મહાત્મા આવી ત્યાં તપ કરતા હતા હે, હે. હા એટલે ઈ તમે જ્યાં રહેતા હોય ત્યાંથી આવા ઉનાળામાં અને ઉનાળામાં જ માનતા થાય હે હા ઉનાળામાં તમે ઉઘાડા પગે અહીંથી ત્યાંનું તમે જઈને 2 ખોબા પાણી પી લ્યો અને 2 ખોબા આમ રેડી દ્યો હા અને એમ કયો કે ભાઈ મારું આ કામ થઈ જાય એટલે ઈ તમારું કામ થઈ ગયું શું વાત કરો? હા એટલે એમ નહીં એટલામાં ક્યાંક મારો મેળ ખાઈ જાય અરે ત્યાંથી તું ઘરે પાછો ન હતો તારો મેળ ખાઈ જાય યાર યાર હા યાર તો કામ થઈ ગયેલા બરાબર પણ ઈ સાચા મનથી સાચી શ્રદ્ધાથી અરે જવું પડે યાર સરદાર એમને બરાબર તમે એવું કર્યું તું ભાઈ? એવું કર્યું તું હું કઈ નતો ગયો તને કે હું 3 દિવસ પાછો આવીશ હા તે મારા લગ્ન પહેલાની વાત છે આ, તારા મગજમાં હોય તો હા 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 કઈ કેતા હતા તો ખરી. આ તીદી હે હા એટલે હવે તમારે જો એ કામ કરવું હોય તો આટલું એક કરી નાખો એટલે તમારો મેળ ખાઈ જાય હા અલે બરાબર ત્યાં જવું પડે ને ત્યાં જવું પડે ઉઘાડા પગે હો હે ઉઘાડા પગે બૂટ પહેરીને જાય તો ના, ના રાતના નીકળી જાઓ. રાતના નહીં દીના જ જવું પડે અને એ ઉનાળામાં જ માનતા થાય ઉનાળામાં ઉનાળામાં જ હાંજક ના નો હાલે. ના હાંજક ના નો પછી તમે જેવી તકલીફ વેઠો એવું કામ થાય તમારું હા. જાજી તકલીફ વેઠી હોય તો જાજુ સારું કામ થઈ જાય પેલા પણ મારા લગ્ન થતા તો હું કરું ભાઈ થઈ જાય હે થઈ જાય થઈ જાય તો સારું કહેવાય લા. બરાબર હે હા આપણે પૈસા બનતા હોય તો એ કરી. સારું હાલો મારે હજી 2 જણાને બીજાને ઓલા ગામનું ઓલું મંદિરનું અમારું કામ અટકાઈને પડ્યું હા, છે ઈ અને એમાં તમારે કાંઈ એમાં કાંઈ ના આપણે એમાં હા, તમારું જમણવારનું થાય તે કહેજો. હા જમવા આવી જાવ કાકા જમણવારનું તો જમવા રાખવાનું તો હોય ને મંદિર થાય ત્યારે ગામના કૂતરા ક્યાં નાખવા જવા જમણવારનું થાય ત્યાં કહેવાનું આની વાત સાચી હે જાવું છે આપણે હાલે હે પણ એમ નહીં આવડો આ રહ્યો એ આપણે ઊંધારા વાળે જ નહીં ચડાવતો. એટલે ના એ જોયું ને પેલા હાવ આ તો ભિખારી જેવો કેવો થઈ ગયો તઈ હા, હાલ, હાલ. નવા લોકો હાલ હાલ જતા દીકરા નહીં હજી એલા માધિયા ખરા લે હાલ 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 ચાલ હા ઓલા લાડુ લઈ કીધું હતું ને હે એટલે આપણે વા જઈતી હાલી ખોખરદર ખોખલ હા બાબા પાસે હે મારી વાત સાંભળ એને છે ને હા એમ કીધું ઉઘાડા પગે જવાનું. હા લા હાથ મેં તો બૂટ પહેરે તડકો એવો છે એટલે પણ
પણ આપણે ઉઘાડા પગે જાહું ને તો જ માનતા સફળ થાય નકર કાંઈ નહીં થાય એમ થઈ હાલ હું બૂટ લઈ લો હાથમાં હાલ. આપણે આમ જો વાંધો નહીં પગ બરે ભલે મરી જાય મારા લગ્ન તો થઈ જાય પણ હું તને શું કહું છું હા પૈસા કોથરા મારે 2-3 લેવા પડશે હા પણ તને ખાલી કોથરા હું દઈશ મને તું ભરેલા કોથરા દઈ જાય મારા લગ્નનો ખર્ચો તો થઈ જાય બે કોથરા હે દે ને? હે હાલ 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 હાલ. મેં કીધું નીકળા કેમ નહીં નીકળ્યા ખરા હવે એને હક થાય એકને પૈણું છે ને એકને રૂપિયાવાળું થવું છે હાલો તો ખરા જુઓ તો ખરા જવા દો થોડાક આગળ જવા દો થોડો કોઈ બરોબર જામી ગયો છે કાંઈ વાંધો નહીં જામવા દો ખબર પડે એને કે શું થવાનું વાદ્યા નતુ બાબાની જય હો હાલ જે નતુ બાબાની જય હો નતુ બાબાની જય હો એ સાહેબ હાલ 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 સાહેબ વાદ્યા બહુ પગ ભરે એમ નહીં અહીંયા સાઈ આ પેરી લેવાતા નહીં ભાઈ નો પહેરાય હે લાડુડાએ શું કીધું તું કે જ્યાં તમે કાયો કા જાઓ અને તકલીફ વધારે ભોગવશો ને હા. એમ કામ તમારું કાયો કા થાય તો હાલ લે હાલ 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 નતુ બાબાની જય હો નતુ બાબાની જય હો નથી બાબા પગ ભરે છે ને કેવા ભરે છે કામ કરવું છે કાં આ લાલચ છે તમારી મને સાંઈ ઘરે ખોઈ જાવ દે તડકો લાગે વધારે હા કેવી લાલચ છે એક ભાઈને પૈણું છે ને એક ભાઈને રૂપિયાવાળું થવું છે એટલે કેવો તડકો વેઠે છે એવું નથી થતું કે ગામની અંદરમાં મંદિર બને છે તો આપણે થોડોક પાળો આપી એક બે દી આપણે ટાઈમ આપી નહીં આપણી લાલચનું કામ છે એટલે ભલે ઉઘાડા પગે તડકામાં હળિયું કાઢતા હોય વાદ્યા નતુ બાબાની જય હો પગ ભરે છે નતુ બાબાની જય હો નતુ બાબાની જય હો વાદ્યા ઉભો રે મને પાદી લેવા દે મને પગ બહુ ભરે છે માધ્યા હા પાદી રહ્યો પણ ગમે એમ થાય માનતા તો આજ પૂરી કરવી જ છે આપણે હો. હાલ ઊભા રહી છે તો નહીં મેળ ખાય હવે અરે હાલ ઉઠ હાલ. પગ બરે સંપલા પહેરા છે તોય મારે આવા તપારો ખમાતો નથી આટલો તડકો લાગે છે બે ઉઘાડા પગે જાય છે એની હાલત કેવી છે તમે ગમે એ કરો પણ તમે પોગી નહીં રાખો એ મને ખબર છે થોડોક નતુ બાબાની જય હો એ વાદ્યા પગ ભરી જા વાદ્યા વાદ્યા મને તેલી લે વાદ્યા મને ચડી લે ને વાદ્યા મારે નથી મારાથી નથી રહ્યો તો વાદ્યા બૂટ પહેર લો વાદ્યા મારે સંપલા બેન ને ગોળ્યું ભાઈ બધું કરે દાદા માધ્યા હા ભાઈ મને લાગે આપણી માનતા પૂરી નહીં થાય ભાઈ મારી માનતા નું થઈ નથી ગયું રહેતું. બાપા હું બૂટ પગ બહુ ભાઈ હવે આપણી માનતા પૂરી નહીં થાય હવે એ કયો કયા મરી જાય તડકાનો બાપા દાદા માનતા પૂરી ન થઈ આપણી હા ભાઈ તું આયા લાડુભાઈ હું આયા હા તો કેમ આ તમે હું તડકાનો હાયલો છું ભાઈ તમારી વાય ઠેઠથી તમારી વાય હાયલો છું હા તું અમને જોતો હતો હા ઠેઠથી તમારા ઘરેથી નીકળે ને તઈનો તમારી વાય હાયલો છું હે હા કેમ થયું કેમ માનતા કેમ અધૂરી કરી મારા પગ તો નાખી બરીને રાખ થઈ ગયા બરીને રાત થઈ ગયા ભાઈ પૈસા નો થાય કાંઈ નહીં આપણે નથી કરવું આ કાંઈ હા મારા લગ્ન ન થાય તો વાંધો નહીં બીજી ક્યાંક ગોતી લઈ પડે નથી નહીં પોહે પગ બહુ બને બરે છે અરે ભાઈ બહુ હરગીને રાખ તો થઈ ગયા પગ મારા હવે હું તમને બેને એક વાત પૂછું એક બરાબર હવે તમને એક ગમે એમ તો તારે લગ્ન કરવા હતા એની લાલચ હતી ને ભાઈ હા ભાઈ લાલ હતી હવે એના હાટું તું કેટલો હેરાન થયો પગ બની રાખ થઈ ગયા એવો હેરાન થયો ભાઈ અને તું તારે પૈસાવાળું થવું હતું પૈસા વાળું ભાઈ હવે એના એ તારી લાલચ જ હતી ને ભાઈ એક હા હા હવે એના હાટું તું કેટલો હેરાન થયો પગ બરી ગયા હે હા તરવાઈ ગયા પગ હવે મારે તમને કહેવાનું એ થાય છે કે ભાઈ આપણા મનની અંદરમાં કાંઈક લાલચ હોય હા. આપણે કંઈક પામવું હોય તો એના હાટું આપણે કેવડી મહેનત કરી છે કેવડા પૈસા ખર્ચી છે કેવડો ટાઈમ બગાડી છે
પણ કોઈ ધાર્મિક કામમાં આપણે આટલું તમે આમાં જેટલી કષ્ટી વેઠીને તમે ધર્મના કામમાં જો આટલું તમે ગહાઈ ગયા હોય તો તમારો ખરેખર તમારો ઉદ્ધાર થઈ ગયો હોય. તારી વાત પર સાચી છે. હું પરમદી આવ્યો હતો તમારી પાસે, મેં તમને કીધું હતું કે ભાઈ આ મંદિરનું કામ છે, આમાં તમે થોડોક ફાળો આપો, થોડોક સમય આપો, ત્યાં તમે બે મને ચોખ્ખી ના પાડી. સાચી વાત, અમારી ભૂલ ભાઈ. અને આ તારે પૈણું તું એ લાલચમાં તું કેવડો હેરાન થયો, કેવડો ટાઈમ બગાડ્યો. કદાચ ધર્મના કામમાં આપણે એટલો ટાઈમ આપણે બગાડ્યો હોય તો. સાચી વાત છે ભાઈ લાડુડા, તું આવ્યો તો અમારે પાસે મંદિરનું કેવા અમે તને હાવ દેવાની ના પડે, અમારી ભૂલ છે ભાઈ, અમે સ્વીકારીએ છીએ. એટલે મારું કહેવાનું એ થાય છે આપણા મનની લાલચ જેટલી હોય ને ભાઈ તમે એક બાજુ સાઈડમાં રાખી દો, પણ ધર્મના કામમાં તમે જેટલો ગહારો કરશો ને, કુદરતને ભગવાનને બધી ખબર છે તમારા મનમાં શું પડી છે, તમારે શેની જરૂર છે, તમારે શેની કમી છે, એ તમારે ભગવાન પાસે માંગવું નહીં પડે, તમને એ ઓટોમેટિક મળી જાય છે જો ધર્મના કામમાં તમારો પગ આગળ હશે તો.